તો હેલો મિત્રો, અમે દીવ પહોંચી ગયા છીએ અને આ અહીંયાનું લોકેશન છે. હવે અમે જઈએ છીએ હોટલે રૂમ ભરવા. તો હેલો મિત્રો, હોટલ ભારી દીધી છે. હવે રૂમમાં જઈએ છીએ અને તમને રૂમ દેખાડો કેવું છે. હવે તમને સીધા તો જોવાય ચાવી જોઈએ રાખી છે આમ આ ઈ કેતી છે આ કોઈ જાય તો ગાડે જાવ ઇન્દ્રભાઈ સાઈ બનાવવાના વાલી બસ હાલો કેમ છે ગાડી 500 ગાડી લો ને. તો મિત્રો, ફ્રેશ થઈને આપણે નીકળી ગયા હવે જમવા. અને સોમનાથનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. અને આડે પૂછજો ને બરાબર. હા પેલા ગુજરાતી થાળી ની બરોબર માઈ દે બધું પેલા પૂછવાનું એ થાળી છે ગુજરાતી હા છે પંજાબી થાળી आवानी अब भैया दूसरी बार ये बटर मिल्क मिलेगा कि नहीं? इसका चार्ज लगता है कितना? लिमिटेड આપણે એમ ખાધું તો A few moments later. તો મિત્રો, જમીને આપણે નીકળી ગયા દીવની જેલ જોવા કે મહેલ છે, બે એક જ છે. અને ત્યાં ફિલ્મની શૂટિંગ પણ ઘણી થઈ છે. તો મિત્રો, અમે દીવ કિલ્લા પહોંચી ગયા છીએ અને અહીંયા જો બોર્ડ મારેલો છે અને અહીંયાનું લોકેશન છે આ બધું. હવે તમને આની ઉપરથી લોકેશન દેખાડી દઉં. હવે જઈએ. સામે દેખાય ને એ જેલ છે અને અહીંયા બધી ટોપું રાખેલી છે. હાલો આમ જાવું ને શું કરવું છે પાણી નહીં જાય હવે જાસી મિત્રો અમે ગંગેશ્વર મહાદેવ મંદિર, અને ત્યાં છે ને 5 પાંડવે છે ને પૂજા કરી દીધી. હવે ત્યાં જાસી. તો હેલો મિત્રો, અમે મંદિરે પહોંચી ગયા છીએ અને આ તમે જગ્યા ક્યાંક તો જોઈ હશે. રીલ બહુ આવે છે ઇન્સ્ટામાં. હાલો તો હેલો મિત્ર, આ વિડીયો અહીંયા પૂરો કરી છીએ. હવે વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરી નાખજો.
ના ભાઈ આપણે ના મજા આવી એવું છે સાત પાંડવે બીજા કઈ